હોળી પર એક નાની ભાવુક વાર્તા। અમદાવાદના એક નાનકડા વિસ્તારમાં બે ભાઈઓ રહેતા હતા। એકનું નામ રવિ અને બીજાનું મયુર। નાની વાત પરથી બંને વચ્ચે ઝઘડો થયો અને વર્ષોથી વાતચીત બંધ હતી। હોળી આવી, આખા વિસ્તારમાં રંગ અને ખુશીની મોજ હતી, પણ તેમના ઘરમાં શાંતિ હતી। માતા શાંતિથી ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી કે, હે ભગવાન, આ હોળી પર મારા દીકરાઓને ફરી ભેગા કરજો। હોળિકા દહનના દિવસે માતાએ બંનેને બોલાવ્યા। આગ સામે ઊભા રહીને કહ્યું, બેટા, જેમાં આગમાં બુરાઈ સળી જાય છે, એમ તમારો ગુસ્સો પણ આજે સળી જવો જોઈએ। રવિએ થોડું સંકોચીને મયુરના ચહેરા પર હળવો રંગ લગાવ્યો અને કહ્યું, હેપ્પી હોળી ભાઈ। મયુરની આંખોમાં આંસુ આવી ગયા। તેણે ભાઈને ગળે લગાવી દીધો। માતા સ્મિત કરી રહી હતી। એ ઘરમાં આ વખતે સાચી હોળી રમાઈ, રંગોથી નહીં, પરંતુ પ્રેમથી। સંદેશ: હોળી ફક્ત રંગોનો તહેવાર નથી, દિલોને જોડવાનો તહેવાર છે। हमारी चैनल को लाइक सब्सक्राइब करो गिरनारी आर्ट्स।